હમણાં કેબીસીની અંદર આપણો ગુજરાતનો એક બાળક જે આવ્યો હતો અને જે અત્યારે બહુ જબરજસ્ત આખા ઇન્ડિયા લેવલે ટ્રોલ થઈ રહ્યો છે. હું તમને અમુક વસ્તુ કહેવા માંગુ છું. જો તમને યોગ્ય લાગતું હોય તો તમે લોકો પ્લીઝ આ વિડીયોને મેક્સિમમ જગ્યાએ શેર કરજો. તો એક નાનું એવું ફૂલ, એક બાળક જે છે એની જિંદગી બચી જશે. તમે ક્યારેય વિચાર્યું કે ટ્રોલ કરતા પહેલા કે હવે ટ્રોલ થઈ રહ્યું છે તો એની મેન્ટલ સિચ્યુએશન શું હશે, એના મા બાપની મેન્ટલ સિચ્યુએશન શું હશે? બધા જ લોકો એને ટ્રોલ કરી રહ્યા છે કે ઓવર કોન્ફિડન્સ છે, રૂડ બિહેવિયર છે, એક્સ વાય ઝેડ, ન જાણે શું શું લખી રહ્યા છે અને શું શું બોલી રહ્યા છે. બટ મારો એક ક્વેશ્ચન છે કે નાનું બાળક છે, કદાચ ઓવર એક્સાઇટેડ થઈ ગયું હોય જેના કારણે એને બિહેવિયર કર્યું હોય, શું આપણે એનું પાસ્ટ ખબર છે કે એને આવું બિહેવ કેમ કર્યું? એનું કંઈક રીઝન હશે ને, આપણે જાણવાની કોશિશ કરી ના, આપણે તો ટ્રોલિંગ ચાલુ કરી દીધું. 18 વર્ષના 22 વર્ષના જે કોલેજના વિદ્યાર્થી હોય ને, એને 60 લોકોના ક્લાસરૂમની અંદર પણ જો પ્રોફેસર એમને ઇન્સલ્ટ કરે ને તો પણ એ લોકો જતા રહે છે ડિપ્રેશનની અંદર. આ તો આખું ઇન્ડિયા એને ટ્રોલ કરવા લાગ્યું છે કે રૂડ બિહેવિયર છે. અરે બાળક છે યાર, બાળકને તો એક ભૂલ માફ હોય, એની પાછળ ટ્રોલિંગ ના હોય કોઈ દિવસ. તમે વિચારો કે તમારું આની જગ્યાએ બાળક હોય અને જો આવી રીતે આખા ઇન્ડિયા લેવલે ટ્રોલ થતું હોય તો શું થાય? તમે જ આખા ઇન્ડિયા લેવલે ટ્રોલ થતા હો તો શું થાય? શું આપણે કોઈ દિવસ રૂડ બિહેવિયર નથી કર્યું? આપણે કોઈની ઉપર એરોગન્ટ બિહેવિયર કોઈએ નથી કર્યું? કોઈએ લાઈફમાં ગુસ્સો કર્યો નથી? કોઈએ ઓવર કોન્ફિડન્સ બતાવ્યો નથી? ભૂલ તો ભગવાન માફ કરે ને. તો આપણે કોણ છીએ કે એને આટલું બધું ટ્રોલ કરી રહ્યા છીએ? 10 વર્ષનો બાળક છે, એની જિંદગીની શરૂઆત છે. તમે વિચારો કે સ્કૂલમાં જતો હશે તો એના ફ્રેન્ડ્સ એની કેટલી ઉડાવતા હશે, એના પેરેન્ટ્સના આજુબાજુના પડોશી જે છે એની સાથે બેસીને કેવી રીતે એ ત્યાં આગળ બેસતા હશે કે ફીલ કરતા હશે. વિચારવા જેવી વાત છે. નમ્ર વિનંતી છે, ટ્રોલિંગ બંધ કરી દો. થાય આવી ભૂલો થાય, માણસથી જ ભૂલો થાય, ને તો બાળક છે, બાળક એ ભગવાનનું સ્વરૂપ છે.